નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રશાસક પ્રફુલ પટેલ અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા એકમાત્ર જ્યાં પ્લેનમાં બચી ગયેલ દીવવાસીની રૂબરૂ મુલાકાત કરી। વલસાડમાં શિક્ષકની કારને ટક્કર મારનાર બુટલેગર સહિત 3 ઇસમો ઝડપાયા। લવાછામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ। અને વલસાડમાં ચોરી છુપી સુરત તરફ લઈ જઈ રહેલ વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમો ઝડપી પાડવામાં આવ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલ અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા એકમાત્ર જ્યાં પ્લેન બચી ગયેલ દીવવાસીને રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમના હાલચાલ પૂછ્યા હતા। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલે અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા એકમાત્ર જ્યાં પ્લેનમાં બચી ગયેલ દીવવાસીને રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમના હાલચાલ પણ પૂછ્યા હતા। આ સિવાય અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ઉડાન બાદ તરત જ ક્રેશ થઈ ગયું હતું, જેમાં દીવના યાત્રીઓ પણ હતા, જેમાંના પ્લેન ક્રેશમાં મૃત્યુ થયા હતા। તેમના પરિવારને પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રશાસક પ્રફુલ પટેલોએ મળીને આ દુઃખદ સમયે પૂર્વ પ્રશાસક તેઓની સાથે છે અને આ પ્લેન ક્રેશમાં જે પરિવારે પોતાના સ્વજનને ખોયા હતા તેમને હિંમત આપી હતી। ત્યારબાદ પ્રશાસક પ્રફુલ પટેલ દીવ ખાતે આ પ્લેન ક્રેશમાં જે યાત્રી હતા તેમના નિવાસ સ્થાને જઈને તેઓને આ કઠિન સમયમાં પરમાત્મા તેમને આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને પ્રશાસન આ પરિવારો સાથે દરેક મુશ્કેલીઓમાં સાથે છે તેવી ખાતરી પણ આપી હતી। વલસાડમાં શિક્ષકની કારને ટક્કર મારનાર બુટલેગર સહિત 3 ઇસમો ઝડપાયા। આ બનાવની વધુ વિગતો મુજબ પારનેરા પારડીના ડુંગરી ફળિયામાં રહેતા ખેડૂત અરુણભાઈ વસંતજી પટેલનો એક પુત્ર દીપકુમાર પટેલ વલસાડના પાલી હિલમાં સ્થિત એમડી શાસ્ત્રી સ્વામિનારાયણ સ્કૂલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। દીપકુમાર સ્ટેડિયમ રોડ પર તેની હોન્ડા સિટી કાર નંબર GJ15CB0988 લેવા ગત રાત્રે 9:30 વાગે મિત્ર હાર્દિક ભાનુશાલી સાથે ગયા હતા। ત્યાં તેની સાથે જોડાયેલા અન્ય મિત્ર જય ભાનુશાલી સાથે કાર લઈને તેઓ તિથલ ફરવા ગયા હતા। ત્યાંથી આશરે 11:15 વાગે નીકળીને પારનેરા નેશનલ હાઈવે 48 પર રામદેવ ધાબાની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પર CNG ભરાવીને ઘરે નીકળ્યા હતા। એ દરમિયાન રાત્રે 12:10 વાગે ચણવઈ બ્રિજ પાસે સર્વિસ રોડ પર એક લાલ રંગની ઇનોવા કાર ચાલક શિક્ષકની કારને ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો। અકસ્માતમાં કાર ચાલક દીપ પટેલને ગળાના ભાગે ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ રોડ પોલીસને થતા લાલ રંગની ઇનોવા કારને શોધવા નીકળ્યા હતા, ત્યારે પારડેરા પારડી ખાતે હેપી ટાયર્સની સામે લાલ રંગની ઇનોવા કાર નંબર GJ15BB2402 નજરે પડતા તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો। પોલીસને જોતા કાર ઊભી રાખીને ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો, જ્યારે કારમાં બેઠેલા અન્ય ઈસમ મોહમ્મદ સોહેલ સાદિક મિયા શેખને પોલીસે પકડી પાડીને અંદરથી કુલ 2,25,285 કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો। પૂછપરછમાં પકડાયેલ આરોપીએ દારૂનો જથ્થો ભાગી છૂટેલા આરોપી વિકાસ ભંગાલવાળાને અનાવલ હુસેન નામના બુટલેગરે દમણથી ભરાવી આપેલ હોવાની કબૂલાત કરી હતી અને ત્રણેય આરોપીને વલસાડ રોડ પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસની તપાસમાં દારૂ ભરેલી કારનો નંબર GJ15BB2420 નંબર પ્લેટ બોગસ હોવાનું બહાર આવ્યું છે। કારમાંથી વધુ એક બોગસ નંબર પ્લેટ પણ મળી આવી છે। વાપીના લવાછામાં આવેલ ભંગારના ગોડાઉનમાં લાગી આગ। વાપીના લવાછામાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થમાં રાખવા હોવાના કારણે આ આગ લાગી છે। આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિ નહીં થઈ। આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે। દમણ ખાતેથી બોલેરો પિકઅપમાં ચોરી છુપીથી સુરત તરફ લઈ જઈ રહેલ 3,04,800ની વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। વલસાડ જિલ્લામાં દેશી વિદેશી પ્રવૃત્તિ કરી બુટલેગર, નોન બુટલેગર ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા માટે પોલીસ વિભાગે આદેશ આપ્યો છે, જે અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન વાપી બલીટા રેલવે ઓવરબ્રિજ, બ્રહ્મદેવ મંદિરની સામે સર્વિસ રોડ ઉપરથી વલસાડ ખાતે એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર MP69G0608 માં 3 લાખની પાર્કના ભાગે કાળા કલરની પ્લાસ્ટિક મિનિયા થેલીમાંથી મળી આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વિસ્કી બિયર બોક્સ 5 ટીન બાટલી 2208 અને ₹3,04,800
અંગ ઝડતીમાંથી મળી આવેલ છે. મોબાઈલ ફોન 500 મળી કુલ્લે 6,09,800ના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે પિકઅપ ચાલક મનોજ જયદેવ નામદેવ પાટીલ અને ઉર્ફ નાનાને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.